टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉનાળાએ વધુ એક માસમનો ભોગ લઈ લીધો, જ્યાં ઉનાળાની શરૂઆતમાં જ રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે। નવા ગામમાં ઝાડા ઉલટી થતાં બાળકને અહીં હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી। સારવાર મળે તે પહેલાં જ એમ્બ્યુલન્સમાં જ 3 વર્ષના બાળકનું મૃત્યુ નીપજી ગયું। અચાનક જ ઝાડા ઉલટી થતાં બાળકની તબિયત લથડી હતી। બાળકના મૃત્યુથી શ્રમિક પરિવારમાં શોક છવાઈ ગયો। ગરમીની શરૂઆતમાં જ રોગચાળાએ માથું ઊંચક્યું હોય એમ વધુ એક બાળકનું રોગચાળાને કારણે મૃત્યુ નીપજ્યું। શ્રમિક પરિવારના 3 વર્ષના બાળકને અચાનક જ ઝાડા ઉલટી થયા બાદ હોસ્પિટલ માટે લઈ જવામાં આવી રહ્યો હતો અને એ દરમિયાન એમ્બ્યુલન્સમાં જ બાળકનું મૃત્યુ થયું। હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કરી ઝાડા ઉલટીથી મૃત્યુ થયાનું કારણ જણાવ્યું। હાલ નાના બાળકોમાં ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। 3 મહિનાના બાળકને ઝાડા ઉલટી થયા બાદ તેનું મૃત્યુ થયું, तो 8 महीनानी बाळकी ने ताव शर्दी आप्या बाद सारवार दरमियान मृत्यु थयुं हतुं। बच्चा का उल्टी हुआ था, पैखाना हुआ था, वो एम्बुलेंस में लेते लेते गति हो गई। तो यहाँ लाए, एम्बुलेंस में गति हो गया था। यहाँ लाए तो जवाब दे दिया डॉक्टर, नहीं रहा। डॉक्टर क्या बोले? डॉक्टर से पूछा क्या हुआ तो बोले कि लैट्रिन हुआ, उल्टी हुआ।